Namaste Mitro. I'm Pallavi Ashwadan Antani, psychiatric social worker. I welcome you in my evening talk at the end of the day. We just meet together. And વાત્સવનીમાં તમારું સ્વાગત છે મિત્રો. મારા આગલા જે બે વાર્તાલાપ હતા બધાને બહુ ગમ્યા છે. એક તો યાદી લિસ્ટ અને બીજું વોટ મોર યુ વોન્ટ, વોટ એલ્સ, બીજું શું જોઈએ જિંદગીમાં. દેટ્સ ઓલ. બે ગમ્યા છે. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, આજે છે મેં એક ક્લિપ હું મૂકું છું, નાની છતાં ગમે એવી વાત કે નાની છતાં જરૂરી વાત, એ કંઈક એવું લખતી હોઉં છું. અને હું જે આ બધું બોલું છું એનું પિન પોઈન્ટ કરીને જે હોય છે એનું હાર્દ એ મૂકતી હોઉં છું. 3-4 વારથી મૂક્યું છે. રિસ્પોન્સ જોઈને બહુ જ આનંદ થયો મને, એટલે મને થયું કે આવું મૂકવું. એન્ડ ધ થિંગ ઇઝ, ધીસ ઇઝ the era of fast food. Everything should be fast. So those who are interested, they would sit and listen to me for 20 minutes, but for some, I just put a reel. And if they don't want listening to something, it takes time and you have to give the separate time. So I just put the note nowadays. I put write-ups in detail, or just for 5 minutes or so one can read it, or I just put a clip like this. તો એ બધાને બહુ ગમી છું. અત્યારે બધાને 20 મિનિટ સાંભળનારો વર્ક છે મારો. એનાલિસિસ કરેલું, કેસ સ્ટડી કરેલું, શું થયું, કેવી રીતે અનુભવ થયો, એના સ્ટેપ્સ બધાને ગમે છે સાંભળવા. પણ નાઉઅડેઝ પીપલ ડોન્ટ હેવ ધેટ મચ ટાઈમ. સો રાઇટઅપ્સ અને કાયમ સાંભળવાનું એટલું શક્ય હાલતા ચાલતા બધું બનતું નથી હોતું. તો મેં રાઇટઅપ્સ પણ શરૂ કર્યા છે. એ પણ ગમે છે. એમાં રિસ્પોન્સ બહુ સારો છે. એના ઉપરથી કોઈક વખત છે ને, તે વોટ એવર આઈ સે, ધ એસન્સ, ધ હાર્ટ, એનું જે છે ને એ 2-3 લીટીમાં હું લખતી હોઉં છું. અને એમાંય બહુ જ સારો રિસ્પોન્સ મળે. તો મને એમ થયું કે જે લોકોને બહુ જ સાંભળવાનો ટાઈમ નથી, ડિટેલમાં વાંચવું, સાંભળવું નથી, કે વાંચવાનું બહુ લાંબુ, તો હું પિન પોઈન્ટ કરવા ટ્રાય કરું છું. પણ મારો પ્રયત્ન બહુ ભારેખમ ન લાગે એવી રીતે કરું છું. પણ તો એ હાર્ડ લખતી હોઉં છું. લોકોને ગમ્યું છે. આ છેલ્લા આગલા 3 તો ગમ્યા છે. એના ઉપરથી હું વેરિયસ શેડ્સ ઓફ રિલેશનશિપ, સંબંધના જુદા જુદા શેડ્સને શું કહેશું, રંગો, એના વિશે વાત કરવી હતી મિત્રો. તો જે સંબંધ છે ને, મેં એકવાર કહેલું છે પણ લોકોને ગમ્યું છે. અને કોઈ પણ કેસ સ્ટડી કે કોઈ પણ મને મળે તો એની પાછળ કાં પતિ પત્નીનો સંબંધ હોય, કાં બોસ એન્ડ વર્કરનો કાંઈ પ્રોબ્લેમ હોય, કાં મિત્રમાં કાંઈ થયું હોય, કાં મેરિટલ કોઈ પ્રોબ્લેમ હોય, કાં ફ્રેન્ડનો પ્રોબ્લેમ હોય, કાં ઓપોઝિટ સેક્સનો પ્રોબ્લેમ હોય, કાં જસ્ટ પીરિયડ ઓફ કોર્ટશિપ એન્ડ દે આર ડિસાઇડિંગ કે શું. આ બધામાં સંબંધ જ મેઇન વસ્તુ છે. તો સંબંધની સાથે રિલેટેડ જુદા જુદા ઘણા બધા મારી પાસે કેસ આવે છે અને સોલ્વ કરીએ છીએ સ્ટેપ વાઇઝ. એ લોકોનું પ્રત્યક્ષીકરણ બધું સુધારીએ. પણ મિત્રો એના ઉપરથી મને જનરલ કહેવાનું મન થાય છે. ઇટ ઇઝ થોડું ફરીથી કહું છું, પણ બધાને ગમ્યું બહુ, એટલે કોઈક વસ્તુ એડ થાય તો કરી દઈશ. સંબંધ કેટલા હોય. એક તો લોહીના સંબંધો, બાય બ્લડ, બાય તમારો ચોઇસ નથી, તમે એમાં જન્મ્યા જ છો. તો એ કયા હોય? તો કુટુંબના હોય. એ બીજો ધંધાકીય સંબંધ હોય, તમારે ધંધો ચાલુ રાખવા, એ જાતનો સંબંધ રાખવા પડે. મળવા હળવાનું કે જે રીતનું હોય, ગિફ્ટ આપવાનું. પછી મિત્રના સંબંધો છે. પણ મિત્રના સંબંધમાં there are various shades, friend. હું રિપીટ કરું છું કે તમને તમારા બધા સંદર્ભમાં સમજી શકે એવો એક મિત્ર મળે જ્યાં તમે દિલની વાત ડર્યા વગર કહી શકો, એ પણ તમને કહી શકે, તો તમે બહુ નસીબદાર છો. આવો મિત્ર ગુમાવશો નહીં. બીજી વાત ના જશો, આ જ જોજો કે એ તમારા માટે તમારા હિતેચ્છુ છે, અંતરથી લાગણી છે. તમારા પર્સનલ બધા પૂર્વગ્રહો કે કોઈ તમને કંઈ કહે તો તમે વિચારજો જુડિશિયસલી. દેન મિત્રના સમાજના સંબંધો, સોશિયલ, તમારા વેવાઈ હોય કે તમારા સમાજનું બધું રીત રિવાજ હોય, એ સંબંધ હોય. અને લગ્ન જીવનના આ બધા there are various sort of સંબંધ. બ્લડ રિલેશનશિપ, બિઝનેસ રિલેશનશિપ, ફ્રેન્ડ્સ, then social, and then marital. These all are the સંબંધ. તો એમાં કઈ રીતે, which sort of interaction you are having, husband and wife, or friend, or boss, or it can
you can be the child, your parents, teacher, your guru, whatever. There are various kinds of role, but in various kinds of role there are various shades. બધા જે રોલ પ્લેઇંગ છે, જે પાત્રો તમારી સાથે સંપર્કમાં આવે છે, એની સાથેના સંબંધના બધા જુદા જુદા રંગો છે. હા, હવે એ દરેક સંબંધની વિશિષ્ટ જુદી રીત હોય છે, એની ડિમાન્ડ હોય છે, એની માગણી હોય છે. There are, we have to, live in different way with different people. We have to keep different sort of relationships. So all relationships, they need the special kind of, the demand is there, and you have to behave in a special kind of behavior will be there for that. તો આ બધા સંબંધ છે, એમાં બધા સંબંધ સરસ રીતે ગયા કરે ન જાય. તો ઘણા સંબંધ આપણે ખુશીથી રાખીએ છીએ. I'll come to English. I simultaneously come. ઘણા ખુશીથી રાખીએ છીએ, ઘણા આપણે ડરીને રાખીએ છીએ સંબંધ, ઘણા સંબંધ દબાઈને રાખીએ છીએ. ખબર હોય દીવા જેવું, પણ તોય દબાવવું પડે છે. ઘણા એવા હોય છે કે ગરજ હોય આપણને એ વ્યક્તિને એટલે રાખીએ છીએ, ને ઘણામાં સંપૂર્ણ સ્વીકાર હોય ને દિલ ખોલીને ખુશીથી સંબંધ રાખીએ. There are various sort of relationship, and there are the various methods to keep relationship that are for some relationship we are very happily placed, and we just nurture that relationship happily. In some relationship the fear is there. Because of fear we prolong, we try to just keep the relationship living, going. Then some are due to pressure we have to follow, society's pressure, whatever, your job pressure. Then some are, we can say we need them, we are having special, need of them, garaj je, so we have to. And there is some relationship where total acceptance is there, and we behave naturally with each other. We can scold them and whatever, and if that some misunderstanding is there, the bond is so strong. So one person won't mind at the cost of his, self-respect, he would try to nurture the relationship. But sometimes, after, doing so much, but there are some variable or whatever, nature or whatever, it is God's message or something, we can't survive, we can't nurture that sort of relationship, whatever you do, or however you do the chasing, whatever. સો ઘણા આવા સંબંધ હોય છે. ઘણા હવે એમાં સંબંધ નર્ચર ક્યારે થાય, ચાલુ ક્યારે હોય? તો દરેક સંબંધમાં the minimum requirement is fulfilled. ન્યૂનતમ અપેક્ષિત જો તમને બદલો મળે તો ત્યાં સુધી એ ટક્યા કરે, ન મળે તો પણ તમારા ફ્રેન્ડશિપ તમારા દિલમાં એટલે ટક્યા કરે. પણ પછી પછી એનો ઉપાય નથી. જો બહુ જ તમારે એવા જતું કરવું પડતું હોય, જતું જ કર્યા કરવું પડે, તમારું માન ન હોય, તમે સ્વમાન છોડીને પગે લાગતા ગયા હો તોય પણ તમે સંબંધ ન રહે, તો પછી મિત્રો વર્કેબલે ન રાખવું હોય તો તમે શું કરો? તો પછી તમારે ઇટ કેન બી ફૂલ સ્ટોપ. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, there are certain people, we tell it closer, there are certain people who don't believe in closure. They'll keep the thing ambiguous. Clarity won't be there. After 3, 4, 5 months they'll tell you hello, and they'll talk to you nicely, and then 4, 5, 6 months they'll just neglect you. They don't bother, they won't answer, they won't read your message. Then again, so they want to keep the relationship alive, and they want to harass you. એક ઝટકે મારી નથી નાખતા કે કાપોય નથી મૂકતા, થોડું હેરાન કરે. there are that sort of people I have seen. એવા હોય છે આ સંબંધ. મિત્રો બહુ આમાં તો અવેર રહેવાની જરૂર છે. તમારો મિત્ર that is the best. ઉદ્ધરેદાત્મનાત્મના બી વિથ યોર સેલ્ફ, that is the best. એ વાત હું કોઈક વાર લાવીશ. અત્યારે આ જુદી વાત, સંબંધના શેડ્સની વાત છે, અને સંબંધનું વરવું રૂપ કેવું હોય, the unacceptable form of relationship.
after doing so many, attempt, this kind of thing would be there. It may come and it may go. They would talk to you the way, if they like, they will look at you, they may call you, whatever. You can't decide because they don't want to kill you. એન્ડ નથી લાવો. તો એના ઉપરથી એક વાત નીકળી કે તમે વ્યક્તિને માફ કરી, હા, માફ કરો. તમે તમારું અહમ છોડીને તમે એનું માની જાઓ. તમને ખબર છે કે તમે સાચા છો તો એ સંબંધ સર્વાઈવ થાય. ગળ્યું પાણી રહે અમારા સૌરાષ્ટ્રમાં કે છે એ રીતે તમે પ્રયત્ન કરો, હા, એ સંબંધને જીવાડવા, એ ઈચ્છે એમ બધું કરો કે ભાઈ તમે રાજી, તમારી પેટર્ન આવી, ભાઈ અમને મંજૂર છે. એ સોર્ટ ઓફ તમે બધી વસ્તુ કરો તો એ અનિવાર્ય. આ બધા અમુક સંબંધ હોય ને એમાં દલીલ વગર તમે વ્યક્તિને સાચવ્યા કરો છો. એનું મેં આજે સ્ટેટમેન્ટ કર્યું છે કે ભાઈ તમે એ સંબંધ સાચવો છો એનું કારણ એ નથી કે તમે ડરપોક છો. ઇન સમ રિલેશનશિપ નો they won't give you closer, but they just keep it going and they just want to harass you, tease you like that, and they don't want to give a clear situation. So you can be, they'll behave with you as if you are their slave. Whatever they like they'll do. પણ હવે પછી બધું છોડો, પણ આટલું બધું થાય તો પપ્પા તો પછી તમારે એને માફ કરી એને જીતાડીને એને લટક સલામ આવજો કેવું પડે છે. હા, થોડાક સંબંધ રાખીને. બાકી એવું ક્યારેય ન હોય. ક્લેરિટીથી, વાતચીતથી બધો ઉકેલ થાય. અને આપણે ઈચ્છીએ એવી સામી વ્યક્તિ તો ન જ હોય ને, અને એવી ન હોય તો આપણે એટલી બધી એની સાથે સંબંધ બાંધવાની જરૂર નથી હોતી. બરાબર? તો મિત્રો, not because we are afraid of the person, not because we are wrong, not because we don't have the capacity of argue, not because we have got inferiority complex. આપણે કંઈ ડરપોક છીએ, ખોટા છીએ, આપણને દલીલ કરવામાં સમર્થ નથી, આપણે લઘુતા ગ્રંથિ છે એટલે કાંઈ આપણે આપણી જાતને સબમિટ નથી કરી દેતા, આપણું અહમ છોડી નથી દેતા. પણ આપણે બિફોર પાર્ટિંગ આપણે થોડોક સારો સંબંધ રહે, હા, થોડોક એકબીજાને જોવાનો, બોલવાનો, એ રીતે આપણે છૂટા પડવાનું માનીએ છીએ. એટલે આપણા મનમાં ખેદ ન રહે એટલે આપણે એને દબાઈને મુક્ત કરીએ છીએ. મુક્ત છેલ્લે કરતાં આપણે આપણું સહન કરી લઈએ છીએ કે આપણને જિંદગીમાં ક્યારેય રંજ ન રહે. બે વસ્તુ કે તમે બધા જ પ્રયત્ન કર્યા, એટ ધ કોસ્ટ ઓફ યોર સેલ્ફ રિસ્પેક્ટ, the person want to kick you. એવું ગમે તે કરે તો તમને એમ થયું કે ના કંઈ નહીં, ચાલો એને સમજણ પડશે, એને સમજાવવું, એનું એટલી લેવલ નથી એના બ્રેનમાં, ગમે તે. પણ તોય ના હોય તો પછી મિત્રો બીજો તો કોઈ ઉપાય નહીં. So there are various shades. If you get good shade, and if you get good friend, and if you get at least one person who can understand you, you are really lucky. મને તો લકીલી બધા સારા મળ્યા છે. My husband was my best friend. I can live rest of the life in his memory. All days were very nice. Sometimes I feel friend. Sometimes some feeling and everything comes out. You are staying alone, you don't have child, but there are different method of your love. It goes to higher level. It grows spiritually. You see love in all creature, nature, and you don't think about reciprocation. તમને પાછું મળે એનું કાંઈ તમને બધું હોતું નથી. જે હોય એના માટે તમારું દિલ વહેજ, બટ દેટ ઇઝ ઓલ ટુગેધર ડિફરન્ટ થિંગ. સંબંધની વાત નીકળી એટલે મેં કહ્યું. સો ફ્રેન્ડ્સ, I will tell you hurriedly, there are blood relationships, there are business relationships, the friendship is there, then social is there, and marital is there. You can be husband, wife, child, friend, boss, and subordinate, whatever, teacher, guru. There are various kind of relationships, and there are various shades. Some we, ગુજરાતીમાં કહું,
મિત્ર, પતિ, પત્ની, સંતાન, પિતા, માતા, શિક્ષક, ગુરુ તરીકે તમે ઉજવો છો. લોહીના હોય, ધંધાકીય મિત્રના હોય, કે સમાજના હોય, કે લગ્નના સંબંધ હોય. આ સંબંધ ખુશીથી નિભાવીએ, ડરીને નિભાવીએ, દબાણથી નિભાવીએ, ગરજથી નિભાવીએ, અને એક સંપૂર્ણ ખુશીથી નિભાવીએ. Happily, then because of fear, because of pressure, because of some, we need we want something from them, and we are dependent on them. Then one is totally free, and very healthy relationship is there. In some relationship you can argue, in some relationship you can give fight, you can show them the real path, because you are well wisher. કેટલાકમાં તમે અહીં જ છો એટલે એને જે કહેવું એ કહી શકાય. ઘણામાં you can't discuss, you just let them win, તમે સાચા, એવું બધું કરવું પડે છે. અને lastly I told that why we can argue and we can cut off the relationship, but why we are not doing, not because we are afraid, not because of we are wrong, not because we are having inferiority complex, and not because we don't have points to argue, but in order to keep good relationship we just એને બક્ષી દઈએ છીએ, we just એને મુક્ત કરી દઈએ છીએ, એની સાથે બગાડ્યા વગર. વર્કેબલ રિલેશન થાય તો રાખો, આપણું ઘણા એ નથી રાખે. Some people like to keep that sort of અનિશ્ચિત પરિસ્થિતિ સંદિગ્ધ રાખ્યા જ કરો. એટલે તમારે સમજી જવાનું છે આ બધી સાઇન છે. અમારા શબ્દમાં તો લટક, કેમ છો, મજામાં, કેમ તબિયત સારી, હા, ધટ્સ ઓકે, નહીં સુધારવાનું, નહીં બગાડવાનું. કારણ કે ઇફ યુ કીપ સમથિંગ, એ મારાથી તો કહેવાય જ જાય, ઇફ યુ કીપ સમથિંગ ઇન યોર માઇન્ડ, એ બીજો આખો ટોપિક છે. then આપણા ઇન્ડિયન કલ્ચર ને ઇન્ડિયન ફિલોસોફીમાં ઇટ ઇઝ બિલીવ દેટ ફોર દેટ ઇફ યુ કીપ સમ કોકના દિલમાં ઇફ યુ કીપ સમ સોર્ટ ઓફ dissatisfaction and like that, even if you are not at fault, you'll have to come again in this world. તો મોક્ષ મળતો હોય તો શું કામ આમ કેવું કે ભાઈ તું ખુશ રહે? શેના માટે ચર્ચામાં પડવું? આપણે સમજી જવાનું કે આ તલમાં તેલ નથી, આખું ઊંખું છે. સો ફ્રેન્ડ, વોટ એલ્સ? આશા છે તમને ગમ્યું હશે. મારે આ લેવું પડે કારણ કે ઘણાને ગમતું હતું, અને નવા વિષયો પેલું જે લિસ્ટનું છે, યાદી ને લિસ્ટ, એમાં એક ટિપિકલ યાદી છે ને બીજું તમારી, મેં એવું મશ્કરીમાં કહ્યું હતું કે કાયાનું કલ્યાણ થાય, કે ક્રિએટિવ, ધ અપલિફમેન્ટ ઓફ યોર સોલ, અપલિફમેન્ટ ઓફ યોર પર્સનાલિટી, લાઈફ. એના માટે આટલા પોઈન્ટ જોવા પડે. બધાને બહુ ગમ્યા ને એ 500 થી વધારે એના વ્યુઅર. આઈ એમ ગેટિંગ વેરી ગુડ રિસ્પોન્સ એઝ ફાર એઝ ધ સ્પેશિયલ લિસ્ટ આઈ ટોલ્ડ યુ. Thank you so much, friend, and why Pallavi is here, and why Pallavi is happily here, and why Pallavi is waiting for this time, because I love you, friends. I like your company. I think you do like my company. I won't ask every day. I can see. મિત્રો, સપ્રેમ પલ્લવી, ધ્યાન રાખજો. ગરમીની શું વાત કરું, આજે મારું રિસેપ્શનનું ઠેકાણું નથી, એક લાઇટ ભૂલી ગઈ છું ચાલુ કરવાની, તો ખબર નહીં. Thank you so much, friends, and take care.